તો અમદાવાદ સહિત 13 જિલ્લામાં આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ ઉપરાંત આજે ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ પવન સાથે હળવો વરસાદ વરસી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ હવામાન વિભાગની વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરી રહ્યા છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ વરસી શકે છે। સાથે જ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસે તેવી અનુમાન છે। તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન। અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દાહોદ જિલ્લામાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। દાહોદના ધાનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। ધાનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। તો દાહોદમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું, જેના કારણે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો ધાનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો। મહીસાગરના લુણાવાડા શહેરમાં રાત્રિના વરસાદ વરસ્યો છે। લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લુણાવાડા ઉપરાંત કાંઠા, ચાવડિયા, સોનેલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા થોડા દિવસોથી ગરમીમાંથી વરસાદના પગલે લોકોને રાહત મળી રહી છે। મહીસાગરના લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। મોડી રાત્રે પહેલા પવન ફૂંકાયો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું, જેના કારણે જે ભારે ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા તેમાંથી આંશિક રાહત મળી છે। મહીસાગરના લુણાવાડામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। લુણાવાડા ઉપરાંત કાંઠા, ચાવડિયા, સોનેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ગરમીમાંથી વરસાદના પગલે લોકોને રાહત મળી છે। 2 દિવસના વિરામ બાદ વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ પંથકમાં વરસ્યો પવન સાથે વરસાદ। ડભોઈના ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા। તો ડભોઈ નજીકના ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ, વડજ, ચંદવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। આ તરફ શિનોર અને કરજણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। શિનોર અને કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો।